ક્વેશ્ચનનું કોઈ જ ઇમ્પોર્ટન્સ નથી. મેઇન જે છે ટેકનિક ને ટેકનિક એમ અફીણ ચાખી ગયા હોઈએ તો ઓવર કોન્ફિડન્સમાં ક્યાંક આવી ગયા અને ક્યાં છે એમસીક્યુ નીટ વાળા ક્વેશ્ચન કે આવો બાર JEE વાળા આવો JEE વાળા બહુ હવા કરતા હતા. આવો કહેતા ને કે સર થોડાક નીટ લેવલના ક્વેશ્ચન લાવો. ચાલો ત્યારે નીટ લેવલના હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે. તો અહીંયા આ ભાગમાં અવકાશી ગીચતા ઓછી છે. તમારે આમ નહીં જોવાનું કે આ ઝુમખું બહુ મોટું છે ને સર, એવું નહીં. એ ઝુમખું તો આમ સાઈડમાં ગયું અહીંયા આ કાર્બન સાથે. તો ટેકનિક એવું કહે છે કે આપણી પાસે જો આલ્કીન છે 4 કાર્બન 5 કાર્બન 6 કાર્બન કોઈ પણ આલ્કીન, સાદું એનું જલીયકરણ કરો તો માર્કો-નિકોના નિયમ પ્રમાણે આ જ ક્વેશ્ચન નહીં પૂછાય એક્ઝામમાં. આવો જરૂર આવવાનો કે સર થોડાક અઘરા લેવલના ક્વેશ્ચન લાવો. ત્યારે અઘરા લેવલના ચાલો ત્યારે દ્વિતીયક અને તૃતીયકમાં શું બને હમણાં તમને નિંજા નોટ્સ દેખાડી દીધી. યાદ કરો પ્રતિ માર્કો-નિકોનું બીજું નામ હતું પેરોક્સાઇડ અસર. અઘરા ક્વેશ્ચન 32 જેવા ક્વેશ્ચન અઘરા, એમાં જે 15 ક્વેશ્ચન છે તો સુપર અઘરા કે જે પ્રકારના ક્વેશ્ચન આવતા જાય એમ ટેકનિક તમને કહેતા જઈએ.